જૂનાગઢ જિલ્લાનું માળિયાહાટીના આજે અચાનક ચર્ચાનું કેન્દ્ર બન્યું। અહીં ચકચારી ડબલ મર્ડર પ્રકરણમાં એનઆરઆઈ દંપતીને ઓસ્ટ્રેલિયા કોર્ટ દ્વારા સજા કરવામાં આવી, જેને લઈને માળિયા સ્થિત મૃતકના પરિવારજનો દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી। ત્યારે લંડનમાં રહેતા અને ભારતીય મૂળના પરિણીત યુગલને કોકેઇન સ્મગલિંગ મની લોન્ડરિંગ કેસમાં ઓસ્ટ્રેલિયાની સાઉથ વર્ક કાઉન્ટ કોર્ટે 33 વર્ષની સજા ફટકારી છે। કેશોદના કવલજીતસિંહ રાયજાદા અને પંજાબની તેની પત્ની આરતી ધીર સામે ડ્રગ્સ નિકાસ મામલે વર્ષ 2021માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ દંપતીને 514 કિલો કોકેઇન ઓસ્ટ્રેલિયા પહોંચાડ્યું હતું। આ નશીલા પદાર્થની અંદાજિત ભારતીય કિંમત 600 કરોડ મનાઈ રહી છે। કવલજીતસિંહ રાયજાદા અને આરતી ધીર લંડનમાં ખાનગી કંપની ચલાવતા હતા, પરંતુ આ ધંધાની આડમાં દંપતી ડ્રગ્સ હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું હતું। ત્યારે વર્ષ 2021માં આ દંપતી પર ડ્રગ્સ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો। ત્યારે બાદમાં 600 કરોડના કોકેઇનની દાણચોરી અને મની લોન્ડરિંગ કેસમાં દંપતી દોષી સાબિત થયા હતા। ત્યારે હવે આ મામલે ગુનો સાબિત થતાં આ દંપતી પર ઓસ્ટ્રેલિયા કોર્ટે 33 વર્ષની સજા ફટકારી છે। મહત્વનું છે કે 6 વર્ષ પહેલા એનઆરઆઈ દંપતી પર જૂનાગઢ જિલ્લામાં કેશોદમાં બાળક ગોપાલ અને તેની બનેવીની હત્યા કરવાનો ગુનો નોંધાયો હતો અને ઘણા વર્ષોથી લંડનમાં રહેતા મૂળ જૂનાગઢ જિલ્લાના કેશોદના કેવલજીત રાયજાદા અને તેમની પત્ની આરતી ધીરે લંડનમાં રહીને ગોપાલનું અપહરણ કરાવી અને હત્યા કરાવી હતી। ત્યારે હત્યા પાછળનું કારણ કરોડો રૂપિયાનો વીમો હતો। ત્યારે આ દંપતીએ ગોપાલ સેજાણી નામના બાળકને 2015માં દત્તક લીધો હતો અને તેની હત્યા કરીને 1.20 કરોડનો વીમો પકવવા 2 શખ્સોની મદદ લીધી હતી। ત્યારે 2 શખ્સોની મદદથી તેમના અપહરણનું કાવતરું ઘડાયું હતું અને બાદમાં ગોપાલ અને તેના બનેવીને અપહરણકર્તાની સાથે હાથાપાઈ ગંભીર ઈજાઓ પહોંચી હતી। બાદમાં સારવાર દરમિયાન ગોપાલનું મોત નીપજ્યું હતું અને આ એનઆરઆઈ દંપતીએ ગોપાલનો રૂપિયા 1.20 કરોડનો વીમો લીધો હતો। ત્યારે આ વીમાની રકમ પોતે લઈ શકે તે માટે લંડન રહેતા હતા અને દંપતીએ બાળકની હત્યાનો પ્લાન બનાવ્યો હતો। ત્યારે પોલીસે હત્યામાં સંડોવાયેલા નીતિશ મુંડે નામના વ્યક્તિની પણ ધરપકડ કરી હતી, જેમાં 12 વર્ષના બાળક ગોપાલ અને તેના બનેવીની હત્યામાં એનઆરઆઈ દંપતીની ભૂમિકા હોવાનો ખુલાસો થયો હતો। ત્યારે આજે આ દંપતીની સજા મળતા માળિયા ખાતે પરિવારજનો રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ વધુમાં તેઓનું કહેવું છે કે સાચા અર્થમાં ન્યાય મળે તે માટે દોષિત દંપતીને ભારત લાવવામાં આવે અને તેના વિરુદ્ધ કડકમાં કડક સજા કરવામાં આવે। રાજુ લલિતભાઈ, મારા પપ્પાનું નામ અશોકભાઈ કરદાણી છગનભાઈ, મારા મામાનું નામ ગોપાલભાઈ ગોવિંદભાઈ સેજાણી ને મારા મામા ને મારા પપ્પા બેન ખૂન થઈ ગયેલ છે। એના એનઆરઆઈ દંપતી એની 35 વર્ષની સજા પડી છે। એને ભારત સરકાર અમે અપીલ કરીએ છીએ કે અહીંયા ભારતમાં લઈ આવીને અમને અહીંયા સજા કરે ત્યારે અમે એનો ન્યાય મળશે। હર્ષુભાઈ સગનભાઈ કડાણી, એ મારો દીકરો થાય છે ને મારા દીકરાને હારાને એનું બોર્ડર કરી નાખ્યું। અમને સરકાર સરકાર અમને ન્યાય દેવરાવે ગુજરાતમાં, અમારે એટલી વિનંતી છે। અલ્પાબેન હર્ષુભાઈ કડાણી, ગોપાલ ગોવિંદભાઈ સેજાણી, બેયને આરતીબેન ને કવલજીત ને લંડન વાળાઓને અમારા ભાઈને દત્તક કરીને લઈ જવાના હતા વિદેશ, અમારે ભણાવવા માટે દીકરો કરીને અમારે લઈ જવાના હતા ને મોકલવાના હતા। અમારે કાગળિયા અમારે 6 વર્ષ ચાલુ હતા, અમારે ભાઈને વિદેશ કાગળિયા ચાલુ થઈ ગયા, પૂરું થઈ ગયું હતું, અમારે 1.5 વર્ષ કાગળિયા હાલ્યા હતા। તે અમારે આ ભાઈને વિદેશ અમારે મોકલવાનો હતો ને, તો અમારે બનાવી નાખ્યો ને અમારા ભાઈને ઉપાડી જતા હતા લંડન વાળા, જેને કર્યું હોય એ આપણને હત્યા લોકોએ કરી, ખૂન ખરાબી એમાં ભાઈને ઉપાડી જતા હતા। એટલે હર્ષુખભાઈને છે ને હાડાને છોડાવવા જતા હતા, તે હર્ષુખને ને ગોપાલને બનાવ્યો કે સળિયું મારી દીધું ને અમારે એને દવાખાને બેને એ લોકોએ ઉપાડી જતા હતા ભાઈને, એટલે હર્ષુખભાઈને પછી છોડાવવા હાડાને જતા હતા ને અમારે 100 વર્ષ અમારે કાગળિયાનું કામ હાલતું હતું ને અમારા ભાઈનું વેલાહાર
આરતી કવિજીને અમારા ભાઈને ત્યાં લંડન લઈ જવાના હતા ને, તો એ લોકોએ પાછું આ લોકોએ એમ કીધું કે ગુજરાતમાં લઈ આવવાના હતા એને. જે મર્ડર કરવામાં આવ્યું અમારા ગુજરાતમાં અમારે ન્યાય અમારે આરતીનો ને કવિજીનો ન્યાય મળે એવું. મારા પતિનો ને એને ન્યાય થોડો મળ્યો. હત્યા અમારી કરી, અમારો ગુનો સરકારમાં ભારતની સરકારમાં અમારે ન્યાય અમારે દેવડાવે. અમારે ગુજરાત સરકારમાં અમારે ફાંસીની સજા ગુજરાતને. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें